દશા સુધરતા દશામાના વ્રતનો દિવસના દિવસથી પ્રારંભ થઈ રહ્યો છે। ભરૂચના દાંડિયા બજાર સહિત અન્ય વિસ્તારોમાં દશામાની મૂર્તિનો વેચાણ માટેના હંગામી સ્ટોલ પર માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી, જ્યાં ₹100થી લઈ 5,000 સુધીની મૂર્તિઓ શ્રદ્ધાળુઓ ખરીદી રહ્યા છે। ગત વર્ષ કરતાં ભાવમાં થોડો વધારો થયો હોવા છતાં શ્રદ્ધામાં કોઈ ઉણપ જોવા મળી ન હતી। માઈ ભક્તો પોતાની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ માતાજીની મૂર્તિઓની ખરીદી કરી વાજતે ગાજતે શ્રદ્ધાભેર પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં દશામાના વ્રતના પૂર્વ દિને ભારે ચહલ પહલ જોવા મળી રહી હતી। અમારા દોરીકુ બજારમાં છેલ્લા 15-20 વર્ષથી મૂર્તિનો ધંધો ચાલી રહ્યો છે અને અમે એમાંથી મૂર્તિ લઈને દશામાનું વ્રત કરીએ છીએ અને હંજ હવા આરતી એવું કરીએ છીએ અને 10 દિવસ થાય પછી પ્રસાદ આરતી બારતી કરીને નર્મદા નદીમાં વિસર્જન કરીએ છીએ। ને જે નાનીથી મોટી લગીની બધી જ મૂર્તિઓ શણગારીને ગ્રાહક કે પ્રમાણે અમે બનાવીને આપીએ છીએ। ગ્રાહકોને જેમ દિવસો જતાં જતાં એમની માંગો વધતી જાય છે, પણ મોંઘવારીના હિસાબમાં વેપારીઓને પોસાતું નથી, તો ગ્રાહકો થોડા ગૂંચવાય છે, વેપારી બી થોડા ગૂંચવાય છે। એના હિસાબે થોડો માહોલ થોડો ગરમ રહે છે, જેના કારણે અસમજ ઊભી થવાના કારણે ગ્રાહકોને થોડી મુશ્કેલીઓ નડે છે। પણ તે છતાં અમે અમારું પોતાનું પણ થોડું ઘણું ગુમાવીને પણ એ કરીને પણ અમે આ મૂર્તિઓ નાનેથી મોટે લગીની વેચીએ છીએ। તો નાનામાં નાની મૂર્તિ અમારાથી ₹151થી સ્ટાર્ટ થઈ ને 4,000 રૂપિયા, 5,000 રૂપિયા ને મોટામાં મોટી 10,000 રૂપિયા સુધીની વેચાય છે। એ પૂરેપૂરી શણગાર સાથે હોય છે, એમાં કોઈ એ હોતું નથી। ગ્રાહક જેવું માંગે એવું અમે કરીને આપીએ છીએ। ગ્રાહકી એવી છે કે તો ગ્રાહકોને થોડું મોંઘું પડે છે એટલે ગ્રાહક થોડા ગૂંચવાયા કરે છે, બીજું કંઈ છે નહીં। ગ્રાહકોને અમે સમજાવીએ છીએ કે હવે ત્યાં ગાડી બી મજૂરીનો ભાવ વધ્યો, વસ્તુઓનો ભાવ વધ્યો, તો એના ટ્રાન્સપોર્ટનો ભાવ વધ્યો, એના હિસાબે અમારે બી થોડું ઘણું કોસ્ટલી પડે છે, તો અમે તમને એ પ્રમાણેના ભાવ પ્રમાણે કરીએ છીએ। મૂર્તિ અમે વડોદરાથી લાવીએ, અમદાવાદથી લાવીએ। जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है। हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन। शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना।